હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બગદાણા બગદેશ્વર મહાદેવના સાનિધ્યમાં. તો આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. તમને બગદેશ્વર મહાદેવના દર્શન પણ કરાવીશું. અને જો અમારી પાછળ બતાવી રહી છે ત્રિવેણી સંગમ નદી છે, એ પણ પૂરી દેખાડશું. તો આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો આગળથી. જો મિત્રો, આપણે ભજનદાસ બાપાને દર્શન કરવા આવી ગયા છે. જો ભજનદાસ બાપાના દર્શન કરો બધા મિત્રો, અને કોમેન્ટમાં લખી નાખો જય ભજનદાસ બાપા. બગદેશ્વર મહાદેવ જ આવ્યું એટલે પહેલું જ આપણે ભજનદાસ બાપાના દર્શન થાય છે. જો મિત્રો બગદાણામાં જાઓ એટલે જેનો બગદેશ્વર ગયા હોય તે ખાસ મુલાકાત કરજો બગદેશ્વર મહાદેવની. જો મિત્રો, આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને પૂરેપૂરો આ વિડીયોમાં જાણવા મળશે, અને બધાય પણ દર્શન કરાવીશું જે મંદિર છે ત્યાં. હવે આપણે આવી ગયા છીએ બગદેશ્વર મહાદેવના મંદિરે. આ છે બગદેશ્વર મહાદેવનું મંદિર. તો કન્ટિન્યુ જોડાયેલા રહ્યો. જો પહેલાં નંદી મહારાજના દર્શન કરો બધા મિત્રો. જો મિત્રો, બગદેશ્વર મહાદેવ ઐતિહાસિક મંદિર છે મિત્રો. ઘણા વર્ષોથી જૂનું મંદિર છે. ઘણા વર્ષો થઈ ગયા છે મંદિર. તો મિત્રો, આપણે જઈએ છીએ જય બેટુ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. જો ભૈરવ દાદાના દર્શન કરજો મિત્રો. ભૈરવ દાદા છે. હવે આપણે આવી ગયા છીએ ધૂણા બાજુ. આપણે અંદર ધૂણાના દર્શન કરવા માટે. પગે લાગો.